13 કે 14 માર્ચ હોળી ક્યારે છે? જાણો હોલિકા દહનનો સૌથી ખાસ મુહૂર્ત. આ વર્ષે હોળી ધૂળેટીનો તહેવાર 14 માર્ચે એટલે શુક્રવારે ઉજવવામાં આવશે અને આના આગલા દિવસે 13 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. ઉપરાંત હોળાષ્ટક 7 માર્ચે શરૂ થવા જઈ રહ્યું છે અને 13 માર્ચે સમાપ્ત થશે. હિન્દુ પંચાંગ મુજબ હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર આખા દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યોતિષીઓના મતે આ વખતે હોળી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ વખતે હોલિકા દહન 13 માર્ચે ગુરુવારે થશે. હોલિકા દહનની તિથિ 13 માર્ચ સવારે 10:35 શરૂ થશે અને 14 માર્ચ બપોરે 12:23 પૂરી થશે. હોલિકા દહનનો શુભ મુહૂર્ત 13 માર્ચે રાત્રે 11:26 થી 14 માર્ચ 12:30 સુધીનો રહેશે. આ દિવસે લગભગ 1 કલાક 4 મિનિટનો શુભ મુહૂર્ત રહેશે. હોલિકા દહનના દિવસે શુભ મુહૂર્ત દરમિયાન લાકડા, ગાયના છાણના ઉપલા વગેરે બાળવામાં આવે છે. એવું કહેવાય છે કે હોલિકા દહન પર લાકડાની રાખને ઘરમાં લાવીને તેનું તિલક કરવાની પણ પરંપરા છે. હોલિકા દહન પછી જો તમે તમારા ઘરના બધા લોકો સાથે ચંદ્રમાનું દર્શન કરો છો તો એવું કહેવાય છે કે તેનાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ શુક્રવાર 14 માર્ચના રોજ થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ સવારે 9:27 થી બપોરે 3:30 સુધી દેખાશે.